સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. મુશળધાર વરસાદને કારણે ધ્રાંગધ્રા થયું પાણી પાણી. મુખ્ય બજાર અને કમલ ચોક જળમગ્ન થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો પરેશાન થયા. આ તરફ વઢવાણમાં મેઘરાજાએ એવી સટાસટી બોલાવી કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ટીંબા ગામમાં રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ. તંત્રએ સ્થાનિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. આ દ્રશ્યો છે વઢવાણના, જ્યાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામને હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ તેજ બનતા માર્ગ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગામના મુખ્ય માર્ગો જળમગ્ન થતા ગ્રામજનો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ચુડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયા. વાસલ ચાચકાનો ડેમ, ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થતા ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ થયો. તંત્ર દ્વારા લોકોને અવરજવર ન કરવાની અપીલ કરાઈ. જેજાવદર ચેકડેમનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગોખરવાડા ગામે અતિ ભારે વરસાદના કારણે ઉપરવાસ બહુ જ વરસાદ હોવાથી ચાચકાનો ડેમ ઓવરફ્લો થયેલ છે. ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થયેલ છે. ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થયેલ છે અને ચુડાનો રાઘવ ડેમ પણ ઓવરફ્લો થયેલ છે. તેના કારણે ગોખરવાડા નદીના બેઠા પુલ ઉપર થઈને પાણી અતિશય જાય છે, એટલે ગામ લોકોની અવર જવર બંધ થાય છે. સુરેન્દ્રનગરમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે જનજીવન પ્રભાવિત કરી દીધું છે. સુરેન્દ્રનગર, વઢવાણ અને રતનપર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા તંત્રે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવાની અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનું જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી વરસેલા ધોધમાર વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છે એ મેઘમહેર ક્યાંક ને ક્યાંક મેઘમહેર સાબિત થઈ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરનો આ રતનપરનો વિસ્તાર છે. આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે હાલ સમગ્ર વિસ્તારમાં જે છે ઢીચણ સમાણા પાણી ભરાઈ ચૂક્યા છે. વાહન વ્યવહાર છે એ સંપૂર્ણપણે ખોરવાય જેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જે વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ જે છે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે જે છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અનેક જે વાહન ચાલકો છે તેમના વાહનો બંધ થઈ જવાના કારણે જે સ્થિતિ છે વિકટ બની છે. વાહન ચાલકો છે પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની તો વઢવાણ તાલુકાના ટીંબા ગામે તેમજ લીંબડી તાલુકાના સમલા ગામે તેમજ ચુડા તાલુકાના ગોખરવાડા ગામે પણ પરિસ્થિતિ હાલ ક્યાંક ને ક્યાંક ગંભીર બની તેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ લોકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે મેઘમહેર છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે મેઘમહેર સાબિત થઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર. સુરેન્દ્રનગરના ધ્રાંગધ્રામાં મેઘરાજાએ ધડબડાટી બોલાવી. મુશળધાર વરસાદને કારણે ધ્રાંગધ્રા થયું પાણી પાણી. મુખ્ય બજાર અને કમલ ચોક જળમગ્ન થતા વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થતા વાહન ચાલકો પરેશાન થયા. આ તરફ વઢવાણમાં મેઘરાજાએ એવી સટાસટી બોલાવી કે ચારે તરફ પાણી જ પાણી જોવા મળી રહ્યું છે. ટીંબા ગામમાં રસ્તાઓ પર જાણે નદી વહેતી હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. મુખ્ય માર્ગ પર પાણી ફરી વળતા વાહન વ્યવહારને અસર થઈ. તંત્રએ સ્થાનિકોને સાવચેતી રાખવાની અપીલ કરી છે. આ દ્રશ્યો છે વઢવાણના, જ્યાં મેઘરાજાએ એવો કહેર વરસાવ્યો કે દેદાદરા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. ગામને હાઈવે સાથે જોડતા મુખ્ય માર્ગ પર પાણીનો પ્રવાહ તેજ બનતા માર્ગ બેટમાં ફેરવાયા હોય તેવા દ્રશ્યો જોવા મળ્યા. ગામના મુખ્ય માર્ગો જળમગ્ન થતા ગ્રામજનો ઘરમાં રહેવા માટે મજબૂર બન્યા છે. ચુડા તાલુકામાં ધોધમાર વરસાદને કારણે ડેમ ઓવરફ્લો થયા. વાસલ ચાચકાનો ડેમ, ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થતા ગામને જોડતો મુખ્ય રસ્તો બંધ થયો. તંત્ર દ્વારા લોકોને અવરજવર ન કરવાની અપીલ કરાઈ. જેજાવદર ચેકડેમનો પાળો તૂટતા ખેતરોમાં પાણી ફરી વળ્યા. ગોખરવાડા ગામે અતિ ભારે વરસાદના કારણે ઉપરવાસ બહુ જ વરસાદ હોવાથી ચાચકાનો ડેમ ઓવરફ્લો થયેલ છે. ચુડાનો વાસલ ડેમ ઓવરફ્લો થયેલ છે. ગોખરવાડાનો ડેમ ઓવરફ્લો થયેલ છે અને ચુડાનો રાઘવ ડેમ પણ ઓવરફ્લો થયેલ છે. તેના કારણે ગોખરવાડા નદીના બેઠા પુલ ઉપર થઈને પાણી અતિશય જાય છે, એટલે ગામ લોકોની અવર જવર બંધ થાય છે. સુરેન્દ્રનગરમાં ગત મોડી રાતથી શરૂ થયેલા વરસાદે જનજીવન પ્રભાવિત કરી દીધું છે. સુરેન્દ્રનગર, વઢવાણ અને રતનપર સહિતના અનેક વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાતા વાહન ચાલકો અને સ્થાનિકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. હવામાન વિભાગે જિલ્લામાં રેડ એલર્ટ જાહેર કરતા તંત્રે લોકોને નીચાણવાળા વિસ્તારોમાં અવરજવર ટાળવાની અપીલ કરી છે. સુરેન્દ્રનગર જિલ્લા તેમજ સુરેન્દ્રનગર શહેરમાં આજે હવામાન વિભાગ દ્વારા વરસાદનું જે છે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. વહેલી સવારથી વરસેલા
ધોધમાર વરસાદના કારણે સુરેન્દ્રનગર શહેર સહિત સમગ્ર જિલ્લામાં છે એ મેઘમહેર ક્યાંક ને ક્યાંક મેઘમહેર સાબિત થઈ હોય તેવા દ્રશ્યો હાલ જોવા મળી રહ્યા છે. સુરેન્દ્રનગર શહેરની જો વાત કરવામાં તો સુરેન્દ્રનગર શહેરનો આ રતનપરનો વિસ્તાર છે. આ વિસ્તારમાં આપ જોઈ શકો છો કે હાલ સમગ્ર વિસ્તારમાં જે છે ઢીચણ સમાણા પાણી ભરાઈ ચુક્યા છે. વાહન વ્યવહાર છે એ સંપૂર્ણપણે ખોરવાય જેવી સ્થિતિ સર્જાય છે. સમગ્ર જે વિસ્તાર છે આ વિસ્તારમાં હાલ જે છે પાણી ભરાવાના કારણે સંપૂર્ણપણે જે છે વાહન વ્યવહાર બંધ થઈ ગયો છે. અનેક જે વાહન ચાલકો છે તેમના વાહનો બંધ થઈ જવાના કારણે જે સ્થિતિ છે વિકટ બની છે. વાહન ચાલકો છે પરેશાન થઈ રહ્યા છે. બીજી તરફ વાત કરવામાં જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોની તો વઢવાણ તાલુકાના ટીંબા ગામે તેમજ લીંબડી તાલુકાના સમલા ગામે તેમજ ચુરા તાલુકાના ગોખરવાડા ગામે પણ પરિસ્થિતિ હાલ ક્યાંક ને ક્યાંક ગંભીર બની તેવી સ્થિતિ સર્જાય છે. જિલ્લા વહીવટી તંત્ર દ્વારા હાલ લોકોને ખાસ કરીને નીચાણવાળા વિસ્તારોમાં ન જવા માટે અપીલ કરવામાં આવી છે, પરંતુ ક્યાંક ને ક્યાંક આ જે મેઘમહેર છે સુરેન્દ્રનગર જિલ્લાના ખેડૂતો માટે મેઘમહેર સાબિત થઈ છે. અક્ષય જોશી, ન્યૂઝ 18 ગુજરાતી, સુરેન્દ્રનગર.